નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર તાંદલજા ખાતે આવેલા સંતોષનગરમાં મદ્રેસાએ ફેઝ એ ગરીબ નવાઝના ચોગાનમાં મુસ્લિમ બાળકોનો વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો। જલસો એટલે બાળકો મદ્રેસામાં જે આખું વર્ષ ભણે તેને મૌલાઓ અને લોકો સમક્ષ પરીક્ષા રૂપે રજૂ કરી પોતે જે ભણ્યા તેની સક્ષમતા રજૂ કરે છે। ત્યાર પછી મૌલાના દ્વારા બાળકોને તેમની સક્ષમતા પ્રમાણે માર્ક્સ અપાવી ઇનામી રૂપી ગિફ્ટ આપી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવે છે। તાંદલજા સંતોષનગર ખાતે છેલ્લા 16-17 વર્ષથી આ જલસાનો પ્રોગ્રામ કરવામાં આવે છે। આ પ્રોગ્રામમાં મહિલાઓ, બાળકો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપે છે। સંતોષનગર અશરફી મસ્જિદના ટ્રસ્ટીઓ અને અશરફી ફ્રેન્ડ સર્કલના સહયોગથી આ વાર્ષિક જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। આ વાર્ષિક જલસામાં નિયાઝ એટલે પ્રસાદ પણ આપવામાં આવે છે। 1, 2, 3 નંબર આવનાર બાળકો અને જલસામાં ભાગ લેનાર બાળકોને ઇનામરૂપી ભેટ આપવામાં આવે છે। આ જલસામાં આવેલા દરેક મહેમાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ જલસામાં ખાસ મહેમાન તરીકે મૌલાના મુફ્તી અબ્બાસ અલી સાહબ હાજર રહ્યા હતા। સાથે સૈયદ આબિદ અલી, સંતોષનગર મસ્જિદના મૌલાના મલેક ઇમરાન તથા નાયબ પેશ ઇમામ પટેલ મુબારક તથા મહિલા આલેમા દ્વારા બાળકોને ટ્રેન કરવામાં આવ્યા હતા અને જલસામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। મહેમાન તરીકે આવેલા જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ જલસા પ્રોગ્રામમાં સૈયદ ગુલામ હુસૈન હાજી, મલેક રુસ્તમભાઈ, જિયાઉદ્દીન ઠાકોર ફૌજી, સૈયદ કામિલ બાપુ, સૈયદ અનવર અલી અને સંતોષ પ્રમુખ આબિદ મલેક કાલુભાઈ, ઇન્દ્રિસ ગાચી, આસિફ વોરા, રફાક મુલતાની, જાકીર પઠાણ તથા અશરફી ફ્રેન્ડ સર્કલના યુવાનો હાજર રહી પ્રોગ્રામને કામયાબ બનાવ્યું હતું। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। हमदे बारी ताला सुनने और सुनाने से पहले एक मर्तबा दुरूद शरीफ का नजराना पेश करें। कर दो करम मौला, कर दो करम हम पे करम मौला, हम पे करम कर दो करम मौला, कर दो करम हम। सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश के दिन को ईद मिलादुन नबी कहा जाता है। इसी दिन के सदके में मोमिनों को ज़िंदगी जीने का तरीका मिला। आपने तशरीफ़ लाकर दुनिया पर एहसान किया। आपके सदके में ज़मीन, आसमान, चाँद, सूरज और इंसान को वजूद मिला। इसलिए इस दिन को मोमिन बहुत शान से मनाता है, जिसे ईद मिलादुन नबी कहा। सबको गुजराती में बोलूँ, हिंदी में? गुजराती। तो स्टेज ऊपर सर्वे मौलवी साहब, हमारा कालू भाई, नजीर भाई तथा बधा वडील आगेवान बहनों, मारा नाना बाळको खास ज़माने की निगाहों में वो रुसवा हो नहीं सकता।